નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. આજે આપણે સાંભળીએ ડૉક્ટર જય નારાયણ વ્યાસ દ્વારા લિખિત એક સુંદર લેખ જેનું શીર્ષક છે સુખી માણસોની 6 આદતો. કોઈને પણ પૂછો, તમારે સુખ જોઈએ છે? તો જવાબ હામાં જ મળશે. બધાને સુખી થવું છે, કોઈને દુઃખ જોઈતું નથી. પણ જેમ દરેકને પોતાના સુખ હોય છે તેમ દરેકને પોતાની વ્યથાઓ પણ હોય છે. પ્રાપ્તિનો અતિરેક પણ માણસ માટે મોટા દુઃખનું કારણ બની જતો હોય છે. એનું આદર્શ ઉદાહરણ 5 પાંડવોમાંના એક એવો સહદેવ છે. આવી રહેલા ભવિષ્યને કડકડાટ વાંચી શકવાની ક્ષમતા ધરાવતો સહદેવ એવા શ્રાપથી પીડિત હતો કે કોઈ એને પૂછે નહીં ત્યાં સુધી એ કશું જ કહી શકતો નહોતો. લાક્ષાગૃહ જ્યારે ભડભડ બળતું હતું ત્યારે એમાંથી ભાગી છૂટવાનો રસ્તો સહદેવને ખબર હતો, પણ એને કોઈ પૂછે તો કહે ને. આપણામાંના ઘણા બધા સુખને અવસર આપવામાં નિષ્ફળ જઈને દુઃખી થતા હોય છે. ઓર્કિડ હોટેલના માલિક અને પ્રણેતા મારા મિત્ર વિઠ્ઠલ વેંકટેશ કામત આજે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટથી માંડીને વિશ્વભરમાં પોતાના અનુભવ અને વિચાર મંથન આધારિત ભાષણો આપતું એક અત્યંત સફળ અને લોકપ્રિય વ્યક્તિત્વ છે. એમણે મને એમના વિચાર સંપુટને શબ્દદેહ આપતો 6 હેબિટ્સ ઓફ હેપી પીપલ અર્થાત સુખી માણસોની 6 આદતો શીર્ષક હેઠળ એક સંદેશ મોકલ્યો છે. તેમના મત મુજબ સુખી થવું હોય તો આ 6 ટેવ તમારે કેળવવી જોઈએ. પહેલું, ડોન્ટ શો ઓફ. ખોટો દેખાડો ન કરો. કેટલી સાચી વાત છે. આ કરવાથી તમે ક્યાંક ને ક્યાંક ઈર્ષાની ચિનગારી પેટાવવાનું કામ કરશો. 1950ના દાયકાના ચલચિત્ર ભાભીના ગીતની પંક્તિ છે, જગ કી આંખ કા કાંટા બન ગઈ ચાલ તેરી મતવાલી. તમારી ખુદદારી, તમારો વૈભવ, તમારી પ્રાપ્તિઓ વધુ પડતી સજાવી ધજાવીને દુનિયા સામે રજૂ કરવાની લાલચને ટાળજો. આ દેશના એક ટોચના ઉદ્યોગપતિએ જે રીતે પોતાના પુત્રની સગાઈ અને લગ્નના ભપકાને ચગાવ્યો તે ઘણા બધાને ગમ્યું નહોતું, પણ સત્તા અને લક્ષ્મી ક્યાં કોઈની તમા કરે છે. માપમાં રહો, સુખી રહેશો. બીજું, ટોક લેસ. એવું કહેવાય છે કે મૌનમ સર્વાર્થ સાધનમ. શક્ય હોય ત્યાં સુધી મૌન રહીને પોતાનો હેતુ પાર પડે તે ક્ષમતા ઊભી કરવી તે સુખી થવાનો રસ્તો છે. વધુ પડતી વાચાળતા અને તેમાંય હકીકતોથી વિપરીત ગપગોળા, કોઈની મિમિક્રી કરવી કે મજાક ઉડાડવી આ લાંબા ગાળે દુઃખી થવાના લક્ષણો છે. યાદ રાખો, રોગનું મૂળ ખાંસી અને ઝઘડાનું મૂળ હાંસી. ખપ પૂરતું બોલો, વિચારીને બોલો તો સુખી થશો. દુર્યોધનમાં ઈર્ષાની આગ પ્રગટેલી હતી. તેમાં રાજસૂય યજ્ઞ પ્રસંગે દ્રૌપદીની ટીખળ કે આંધળાના આંધળા એના દ્વારા આગમાં ઘી હોમાયું. રાજસૂય યજ્ઞ વખતે પાંડવોએ શ્રીકૃષ્ણને જે માન અને સ્થાન આપ્યું તેનાથી ઉશ્કેરાઈને કરેલ બેફામ વાણીવિલાસને કારણે શિશુપાલનું મસ્તક છેદાયું. વિઠ્ઠલ કામત કહે છે ટોક લેસ અર્થાત કે ઓછું બોલો. ત્રીજું, લર્ન ડેઇલી. રોજ ને રોજ કંઈક નવું શીખો. ફ્યુચરોલોજિસ્ટ ઓલ્વિન ટોફલર પણ આ જ કહે છે. માહિતી અથવા જ્ઞાનના બદલાવની ગતિ એટલી તેજ હશે કે તમે રાત્રે સૂઈ જાઓ અને બીજે દિવસે સવારે પોતાની માહિતીને અદ્યતન ન કરો તો પાછળ પડી જશો, અર્થાત દુઃખી થશો. ચોથું, હેલ્પ લેસ ફોર્ચ્યુનેટ અર્થાત જે લોકો તમારા જેટલા નસીબદાર નથી અને અભાવમાં જીવે છે તેમને મદદ કરો. જેમની પાસે છે તે આ જવાબદારી નહીં નિભાવે તો એક દિવસ આ વંચિતોના પ્રચંડ રોષનો તેઓ ભોગ બનશે. ઉમાશંકર જોશીએ કહ્યું છે ને, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મ કણી ન લાદશે. પાંચમું, હસતા રહો. કહેવત છે હસે તેનું ઘર વસે. હંમેશા સોગિયું મોઢું લઈને ફરનાર નકારાત્મક વલણવૃત્તિવાળા માણસથી એનો પડછાયો પણ દૂર ભાગે છે. સુખી થવું હોય તો નાની નાની વાતમાંથી પણ આનંદ શોધીને ખડખડાટ હસો. છેલ્લે વિઠ્ઠલનો અંતિમ મુદ્દો છે ઇગ્નોર નોનસેન્સ અર્થાત બેતુક અને સમજ વગરની વાતો કરનાર વ્યક્તિઓને અવગણતા શીખો. આપણે બજારમાં શાક લેવા જઈએ છીએ તો પણ સારું અને તાજું શાક લઈ આવીએ છીએ. ઘરડા ભીંડા કે સડેલું રીંગણ કે ઘરડો ગવાર આપણે નથી ખરીદતા. તો જે વ્યક્તિઓનો સંગ અથવા ટીકાઓ અથવા અક્કલ વગરની
દ્વેષ વૃત્તિથી ભરેલી વાતો તમારા માટે દુઃખરૂપ બનતી હોય તેને અવગણો. આ કચરો મગજમાં ભરવાની કોઈ જરૂર નથી. વિઠ્ઠલ વ્યંકટેશ કામતની આત્મકથા ઇડલી, ઓર્કિડ અને આત્મબળ પુસ્તક એકવાર જરૂરથી વાંચજો. આજે અમીરીમાં આડોટતો વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત વિઠ્ઠલ કામત એની કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં પોતાનું સ્વપ્ન રોડાતું જોઈને આપઘાત કરવા નીકળ્યો હતો. છેક મોતના બારણે ટકોરા મારીને એ પાછો ફર્યો, કામે લાગ્યો અને સફળતા એના ચરણ ચૂમવા લાગી. હતાશા ખંખેરો અને યાદ રાખો, ક્યારેક ઝૂડામાંની છેલ્લી ચાવી તાળું ખોલી દે છે. અસ્તુ. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું તે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રો સાથે વધુને વધુ આ ચેનલને શેર કરો. અને આવા અવનવા વિષય પરના લેખ સાંભળતા રહેવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે નવા લેખમાં. ધન્યવાદ.